મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જૂની મામલતદાર કચેરી નજીક ત્રણબત્તી વિસ્તાર ખાતે હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળે છે। રમઝાનના પવિત્ર મહિનામાં અહીં બંને સમુદાયના વેપારીઓ સાથે મળીને ધંધો કરે છે અને એકબીજાને સંપૂર્ણ સહયોગ આપે છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક સાથે કામ કરે છે। રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં પણ બંને સમુદાય વચ્ચે કોઈ જાતનો ભેદભાવ જોવા મળતો નથી। વેપારીઓ કહે છે કે તેઓ દર વર્ષે રમઝાન દરમિયાન સાથે મળીને વેપાર કરે છે અને આ એકતાને તેમને આનંદ અને સંતોષ આપે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પરંપરા ઘણા સમયથી ચાલુ છે અને બંને સમુદાય વચ્ચે ભાઈચારો અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારોમાં પણ સહભાગી બને છે અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઇમામ જાદવ અને તમે જોઈ રહ્યા છો V18 ન્યૂઝ। તો આ છે મહેસાણા જિલ્લાનું કડી શહેર, જ્યાં રમઝાન મહિનામાં હિન્દુ મુસ્લિમ ભેરા મળીને ધંધો કરે છે। તો આપણે આ એક વ્યક્તિ છે, તેમને આપણે માહિતી માંગશું કે શું કેવી રીતે ધંધો કરો છો, શું નામ તમારું? મારું નામ મોહસિનભાઈ છે। કેવું લાગે, શું રમઝાન મહિનામાં બધા ફરીને ધંધો કરો છો, એના વિશે તમારું શું કહેવું? અમે બધા હળી મળીને ધંધો કરીએ છીએ। અમારા જોડે પ્રજાપતિ આવે છે ચોલાફળી વેચવા, આ બાદ ઠાકોર આવે છે લેંબુ વેચવા વાડીના। એટલે અમે બધા હિન્દુ અને મુસલમાન હળી મળીને ધંધો કરીએ છીએ અને અમારો ધંધો 12 મહિનાનો એક જ વાર અને મહિનાનો ધંધો એ રમઝાનનો જ બરકતી મહિનામાં ધંધો કરીએ છીએ અમે બધા હળી મળીને। અને મારો ધંધો રિક્ષા ડ્રાઈવર છું, પણ મહિનાનો ધંધો તિલ્લી ફેફરો અને મસાલાદાર હલીમ બનાવું છું અને બાજુમાં મારા ભાઈની લારી છે, એ 12 મહિનામાં એક જ મહિનો ધંધો ચલાવે છે। કબાબ, સમોસા, ચિકન રોલ, ચિકન દાના અને મટન પેટીસ અને ચિકન પેટીસ, એટલે 12 મહિનામાં એક જ વાર મહિનાના બરકતી જ મહિનામાં। અને અમે બધા જ હિન્દુ અને મુસલમાન, પ્રજાપતિ આવે છે ચોલાફળી વેચવા, ઠાકોરભાઈ આવે છે લીંબુ વેચવા, વાઘરીઓ આવે છે। એટલે અમારા જોડે કસ્ટમરે આવે છે કે ચોલાફળી ક્યાં મળશે, તો કે પેલા ભાઈ પ્રજાપતિ જોડેથી લઈ લો, કે મનીષ મીઠાઈ વાળાના ત્યાં અમે મોકલીએ છીએ કસ્ટમરોને કે દહીં વાળા ક્યાં મળશે, તો મનીષ મીઠાઈ વાળાને ત્યાં મોકલે છે। મનીષ મીઠાઈ વાળા ગાંધી ચોકમાં છે, તો અહીં આવે છે એક મહિનો ધંધો કરવા માટે। આ રમઝાન મહિનામાં તમને કેવું લાગ્યું? આ રમઝાન મહિનામાં સારું લાગે છે, બધાના ધંધા સારા ચાલે છે, બરકતી મહિનો છે, કોઈ તકલીફ પડતી નથી, ટ્રાફિકે થતું નથી, ટ્રાફિક વાળા એકબીજા હેલ્પ કરે છે। મારું નામ વિષ્ણુભાઈ। હા, શું આ હિન્દુ મુસ્લિમ રમઝાન મહિનાનો ધંધો ચાલે છે, એના વિશે તમારું શું કહેવું? અમે આ ચોરા ભણીને વેચાણ કરીએ છીએ અને આપણે ચાલે અમર ને ચોરા ભણી વેચીએ। આ મુસ્લિમોના ઇલાકામાં તમે ધંધો કરો છો, તો એમાં કોઈ તકલીફ? નહીં, કોઈ તકલીફ નહીં।